વિશાળ આ પાર્કિંગ વ્યવસ્થા હોય, માંડવાનો ચાલી રહેલો આ તામઝામ હોય કે ખૂબ મોટી સંખ્યાની અંદર પથરાતી આ ખુરશીઓ હોય, આ આખો તૈયારીઓ છે એક વિશેષ આયોજનની, એક ભવ્ય આયોજનની. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. રહ્યું છે આ આયોજનની તૈયારીઓ અને તામઝામો વિશે વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર આપનું, અને આપનું નામ કહેજો. મારું નામ ડૉક્ટર રાહુલ છતલાણી છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને પ્રિન્સિપલ છું આર્ય તેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાં. શું કહે સાહેબ, આમ અંદાજે કેટલા દિવસથી આપણે તૈયારીઓ હાલે છે, કે રીતે શું કાંઈ તામઝામ? સાહેબ દિવસો નહીં મહિનાઓથી તૈયારી કરી છે. ઘણી સારી એવી તૈયારી કરી છે. તમે જોઈ જ શકો છો, આપણે વિશાળ વ્યવસ્થા કરી છે. ડોમ આખું બનાવેલું છે. ગરમીના લીધે કુલર્સ, ફેન બધી વ્યવસ્થા રાખેલી છે. બેઠકની વ્યવસ્થા કરીએ તો 2000 થી વધારે શિક્ષકો, આચાર્યો શ્રી આવે અને મહાનુભાવ માટે સ્ટેજનો પણ આપણે આયોજન કરેલો છે. સવારે આપણે 9:30 આસપાસથી કાર્યક્રમ ચાલુ કરી દેશું અને બપોરે વિચાર છે કે 12:30 સુધી ઘણા આપણે રાજકારણીઓ છે બધાએ કીધેલું છે કે હાજરી 100% આપશે. શિક્ષકો અને આચાર્યો શ્રીઓ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શાળાઓના બધાને અમે ઇન્વાઇટ કરેલા છે. એમનો પણ ઘણો સારો રિસ્પોન્સ છે અને બધા હાજરી આપવાના છે. 2000 લોકોની જમણવારની વ્યવસ્થા, બેઠકની વ્યવસ્થા આપણે અહીંયા કરેલ છે. 100% બિલકુલ. વધે અમારો ઈચ્છા એવી જ છે કે જેટલા થાય એટલા શિક્ષકો, આચાર્યો જોડાય અમારી સાથે, અમારી પાસે આવે અને આપણે આખો ગ્રુપ ઓફ કોલેજીસ છે એ બધું એમને નોંધમાં આવે એની માટે અને એમનું સન્માન થાય, મહત્વનું અમારી માટે ઈ છે. ઓકે, એટલે કાલે એક્ઝેક્ટ 9 ટકોર જ ચાલુ થઈ જ જાય ને? જી બિલકુલ. આખું કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ યુટ્યુબ અને ફેસબુકના માધ્યમોથી થવાનું છે, જે આર્ય તેજની ઓફિશિયલ ચેનલ છે ફેસબુકની અંદર અને યુટ્યુબની અંદર. એ તમામમાં આપ ઘર બેઠા પણ નિહાળી શકો છો. બાકી શિક્ષકો માટેનું જે અહીં આયોજન છે એ શિક્ષકો રૂબરૂ આવીને આ કાર્યક્રમ નિહાળવાના છે. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ સની અમારી સાથે જોડાવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર.